ભગવાન જેમ જેમ મોટા થતા જાય છે કેવો પ્રેમ, કેવો ભાવ. કે તમને ભેટવું છે, મળવું છે મહારાજ, વાતુંથી નહીં, સાક્ષાત તમને મળવું છે. કેમ કરી ભેટીએ નાથ, તમે છો હાજર છો, અવાજ કરો છો, બધું સાચી છે, પણ સ્વરૂપ અમને દેખાય ને તમને અમે તમને બધ ભરીને મળી ભેટી પડ્યા હો. 12 સખાઓ ભગવાનને જોયા ને, કૃપા કરી મહારાજે, બધા ભેટી પડ્યા. ત્યારે 12 સખાઓ ભગવાનને કહે કે બાલકૃષ્ણ બધી લીલા કરજો, આવી લીલા ન કરતા, અદ્રશ્ય થવાની લીલા ન કરતા, બીજી બધી લીલા કરતા. દુઃખી થઈ ગયા. એવા અતિ રૂપાળા, અતિ સુખના સાગર એવા બાલકૃષ્ણ નારાયણ દિવસે દિવસે લીલાઓ કરતા જાય છે, મોટા થતા જાય છે. સાધુ થવાની વાતો ચાલુ કરી દીધી. સાધુ થવાની વાતો કરતા કેમ ભૂલી જવાય. નદીએ નાતા ને ખલેલા ખાતા, ભેંસ છીપરીએ બહુ બેસતા કેમ ભૂલી જવાય. નિશાળે જાતા, સવાલો પૂછતા, માસ્તરને ખૂબ ગમતા કેમ ભૂલી જવાય. કુકાવામાં રમતા ને હિંડોળે ઝૂલતા, દાસ કાંજીના નેણા ઠરતા કેમ ભૂલી જવાય. પેલી એક જ કડી બોલું ખાલી. કુકાવામાં રમતા ને હિંડોળે ઝૂલતા, કુકાવામાં રમતા ને હિંડોળે ઝૂલતા, કુકાવામાં રમતા ને હિંડોળે ઝૂલતા, કુકાવામાં રમતા ને હિંડોળે ઝૂલતા. દાસ કાનજીના નેણા ખરતા તે કેમ ભૂલી જવાય. દાસ કનજીના નેણા કરતા તે કેમ ભૂલી રે જવા. કમર માતાના બાળને તે કેમ ભૂલી જવાય. કમર માતાના બાળને તે ભૂલી રે જવા. એ બાળ લીલા બહુ કરતા તે કેમ ભૂલી જવાય. બાળ લીલા બહુ કરતા તે ભૂલી જવા. રમતા રમતા સખાઓ સાથે ભગવાન પોતે હનુમાનજીનું મંદિર છે. અત્યારે કુકાવાથી વાઘણીયા બાજુ જાઓ ને, એ કુકાવની અંદર આવી જાય, ભક્તિનગરની સામે હનુમાનજીનું મંદિર છે. હવે એ હનુમાનજી મહારાજ પાસે ભગવાન સખાઓ 12 સખાઓ રમતા રમતા ગયા. ત્યારે હનુમાનજી મહારાજ પોતે પ્રગટ થયા મંદિરમાંથી, અને જેવડા આપણા બાલકૃષ્ણ ભગવાન હતા ને એવડું રૂપ ધારણ કર્યું, એવડા બન્યા 12 સખાઓ જેવડા. અને ભગવાન ભેગા, ભગવાનને રાજી કરવા માટે હનુમાનજી મહારાજ પોતે બાલા હનુમાન બની અને ભગવાન ભેગા રમવા આવ્યા. રમવા તો આવ્યા, કુકાવાની શેરીઓમાં બધે વિચરણ કરે, બધા 12 સખાઓ ભેગા રમે. ગામના માણસો વિચાર કરે કે હો વર્ષથી આપણે આ ગામમાં રહીશી, કોઈથી ગામમાં વાંદરું જોયું નહીં, અને આ વાંદરું ગામમાં. બધા વિચાર કરવા માંડ્યા કે આ શું કહેવાય. એ તો ઠીક, પણ બાળકો ભેગા રમે ને ગમે જનાવર આવ્યું હોય ને અજાણ્યું તો એ ભડકે, બીવે, ભાગે, આગા પાછું થઈ જાય, હંતાઈ જાય, ખોયડા પર મકાન ઉપર ચડી જાય, બચવા માટે બધું કરે. પંડિત સાહેબને પૂછજો કેટલા વાંદરા આવે ડાકોરમાં, કેટલા વાંદરા. અને આ તો ભગવાન હનુમાનજી મહારાજ પોતે
જેનું આખું જગત જેની પૂજા કરે, એવા હનુમાનજી મહારાજ પોતે બાળ સખા થઈ, ભગવાન જેવડા થઈ, આખો દિવસ કુકાવમાં રહીમાં, આખો દિવસ હો, ઘડી 2-5 મિનિટ નહીં, આખો દિવસ કુકાવમાં રહીમાં મહારાજની હારે ખૂબ ચર્ચાઓ થઈ. હવે હનુમાનજી કેવા છે, એવડી સામર્થ્ય ભગવાને મૂક્યું, ભગવાન ભેગા આવ્યા, દર્શન થયા. પૂજારી નાયા ધોયા વગર જો પૂજા કરી હોય ને, હાથ પગ ધોઈને અશુદ્ધિ રહી ગઈ હોય અને પૂજા કરવા જાય ને, એનો ખાટલો રાતે ઉપાડી હનુમાનજી મહારાજ બીજે ગામ મૂકે. ખાટલા હોતા, બોલો ખંભે ખાટલો નાખીને તમે ગોદરા નાખીને હલાવતા, કે શું થયું? તો કે ભૂલ થઈ ગઈ. બીજે ગામને મૂક્યા ભગવાન હનુમાનજી મહારાજ. હવે પહાડ ઉપાડીને ખાટલો ઉપડમાં હું, એવા કેટલાય પ્રસંગ બની ગયા. કેટલાય પૂજારીને ભગવાને હનુમાનજી મહારાજે પરચો પીર્યા કે બાપા દાદા ખીજાઈ ગયા. આપણી ભૂલ હોય તો જ ખીજાય. એટલે સાક્ષાત બિરાજમાન છે કુકાઓને આંગણે કયો, ભગવાન સાક્ષાત બિરાજમાન છે. મનાજી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, સાક્ષાત બિરાજમાન. પણ કહેવાનું કે દેવી દેવતાઓ બધાય ભગવાનને વધાવવા માટે આવવા માંડ્યા છે. જય જયકાર થાય છે ચારે કોર. એ સમયમાં ક્રોધના નામનો અસુર એ વખતે આવે છે. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, અનાદિ કૃષ્ણ નારાયણના 3જા મહિનાનું ચરિત્ર કહું છું. 3જે મહિને માતા પિતા બાલ પ્રભુને લઈ ઘરની બહાર લઈને જતા હતા. વિપ્રો પાસે નાંદી પુણ્યાહન વાચન કરાવી લોમસ ઋષિ પાસે લઈ ગયા. ગુરુ લોમસ ઋષિ ભાલમાં તિલક ચાંદલો કરી માથે હાથ મૂકી પ્રભુને કાનમાં મંત્ર આપતા હતા. અનાદિ કૃષ્ણ નારાયણ શરણમ મમ. બાલ પ્રભુ મંત્ર સાંભળીને 3 વાર બોલ્યા. તે સાંભળી માતા પિતા રાજી થયા. તુલસીની કંઠી પહેરાવી, હાર પહેરાવ્યા, મુખમાં સાકરનો ગાંગડો આપ્યો, દૂધ પાયું. પછી સર્વ કન્યાઓ બાલકૃષ્ણ પ્રભુને રમાડવા પરસ્પર ખેંચાતાણ કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ અનેક રૂપ ધરી સર્વ કન્યાઓના મનોરથ પૂરા કર્યા. બધાની ભેગા ગયા, બધાને લાભ આપ્યો. ત્યારે કોઈ કન્યા પ્રભુને ચાંદલો કરે, કોઈ કાજળ આંજે, કોઈ માખણ ખવડાવે, એમ સેવા કરતી હતી. કેટલીક કન્યાઓ પ્રભુને તેડી પશુ પક્ષી વૃક્ષ વેલીને દેખાડતા હતા. તે વખતે ભગવાને પણ બાલકૃષ્ણ પ્રભુએ પોતાના મુખમાં બ્રહ્માંડ બતાવતા હતા. કોઈને પરમધામ બતાવતા હતા, કોઈને અક્ષરધામ બતાવતા હતા, કોઈને ગોલોકધામ બતાવતા હતા, કોઈને વૈકુંઠ ધામના દર્શન કરાવતા હતા. તે જ પ્રભુ લક્ષ્મીજીના હાથમાં ચતુર્ભુજ, માણકીના હાથમાં દ્વિભુજ, કમરા માતાની કેળમાં રમતા એવા બાલ પ્રભુની સામર્થ્યને જોઈ સર્વ આશ્ચર્યને પામ્યા. પછી માતા પિતાએ લોમસ ઋષિની ચંદન પુષ્પથી પૂજા કરી, વસ્ત્રો અર્પણ કર્યા, ભોજન મિષ્ટાનું આપ્યા. લોમસ ઋષિનો આશ્રમ કન્યાઓથી સ્વર્ગ અને વૈકુંઠની સમાન શોભતો હતો. જે માયાથી શૂન્ય એવો બ્રહ્મચર્ય આશ્રમ હતો. શ્રી હરિની કૃપાથી લોમસ ઋષિ નિત્ય મુક્ત સ્થિતિએ વર્તતા, સર્વને શાંતિ શાશ્વત સુખ આપતા. તે સમયે પ્રભા નામે કન્યા પ્રભુને રમાડવા બગીચામાં લઈ ગઈ. ત્યારે રુદ્રના લલાટમાંથી જન્મેલો, પાણીમાં રહેનારો, જપ તપ કરીને સિદ્ધિને વરેલો, દેવતાઓનો વિરોધી જે ક્રોધન નામનો અસુર અનાદિ કૃષ્ણ નારાયણને શત્રુ માની અને મારવા આવ્યો. બગીચામાં કન્યાનું રૂપ લઈને પ્રભાના હાથમાંથી પ્રભુને લઈને રમાડવા લાગ્યો. બાલકૃષ્ણ પ્રભુ તેનો દુષ્ટ ભાવ જાણી
તેને મુક્તિ આપવા તેની પાસે ગયા. તે ક્રોધના કન્યા પ્રભુને તેડી વૃક્ષમાં અદૃશ્ય થઈ ગઈ, આકાશમાં જતી રહી. બાલકૃષ્ણને મારવા બે હાથે ગળું દબાવ્યું. ત્યારે બાલકૃષ્ણ ભગવાને પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટ કર્યો અને તે અગ્નિથી તે બળવા લાગ્યો. ત્યારે ક્રોધના રાડો પાડવા લાગ્યો, બળું છું, મને મૂકી દો, મને મૂકી દો. તરત બાલ પ્રભુ પ્રભા કન્યા પાસે આવ્યા. પ્રભા પણ ભય પામી શ્રી હરિને લોમસુસીના આશ્રમમાં લઈ ગયા. તે ક્રોધના કન્યા પ્રભુ પાસે આવી પ્રાર્થના કરી, હે પ્રભુ, હું શંકરની પુત્રી છું, મારું રક્ષણ કરો, મારો મોક્ષ કરો. શ્રી હરિ કહે, તું કન્યાનું રૂપ લઈ મને મારવા આવી, તને ખબર નથી સર્વના નાડી પ્રાણ તો મારા હાથમાં છે. બધાને જીવાડવા મારવા આવી તો બધું મારા હાથમાં છે, તું શું મને કરીશ? કન્યા કહે, હે પ્રભુ, હું તમારામાં મોહ પામી અને આવી છું, તેથી મારો મોક્ષ કરો. પ્રભુ કહે, તથાસ્તુ. એમ કહીને તેના 3 સ્વરૂપો કર્યા. કન્યા સ્વરૂપે લોમસુસીના આશ્રમમાં વાસ આપ્યો, બીજે રૂપે ધામમાં મોકલી, અને ત્રીજે ક્રોધન નામના મુનિ એટલે દુર્વાસા રૂપે થઈ અને ભવિષ્યમાં દુર્વાસા રૂપે થઈ. આવો પ્રભુનો ચમત્કાર જોઈ સર્વ આશ્ચર્યને પામ્યા. પછી રાત્રિએ માતા પિતાએ ચંદ્ર દર્શન કરાવતા હતા. બાલકૃષ્ણ પ્રભુ ચંદ્ર સાથે સામે આંગળી કરીને કહે, આ ચંદ્રને મારી પાસે લાવો, મારે એની હારે રમવું છે. ત્યારે ચંદ્ર શ્રીહરિની ઈચ્છા જાણી પોતાની 27 પત્નીઓને સાથે લઈ અને બાલકૃષ્ણ ભગવાનના દર્શન અને પૂજન કરવા આવ્યા. તેમણે બાલ પ્રભુએ આશીર્વાદ આપ્યા. માતા પિતાએ પણ ચંદ્રદેવનું સ્વાગત કર્યું. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ખૂબ બાળ લીલાઓ કરી છે, ઘણી મોટી કથાઓ છે. શ્રી કૃષ્ણ કહે, રાધા પિતા ગોપાલ કૃષ્ણ અનાદિ કૃષ્ણ નારાયણને 5મે મહિને ઉપવેશ સંસ્કાર કરવા માટે પૃથ્વી ઉપર બેસાડી સુંદર મંડપની રચના કરી. એકાદશીએ 7 ધાન્યનું મંડપ પૂરી, કળશ, ચંદન, પુષ્પ, કપૂર, કંકુ, ચોખા વગેરે પૂજાની સામગ્રી લાવી. વચ્ચે વેદી ઉપર સુવર્ણના આસન ઉપર બાલકૃષ્ણ ભગવાનને બેસાડી પૃથ્વીની તથા વરાહ ભગવાનની પૂજા કરી. લોમસાદી ઋષિઓએ વેદના મંત્રોથી વરાહ ભગવાનનું આહ્વાન કર્યું, પૂજન કર્યું. ત્યારે શ્રી હરિ બાલકૃષ્ણ પ્રભુ ચતુર્ભુજ રૂપ ધારણ કરી, ચતુર્ભુજા ધારણ કરી અને વરાહ ભગવાનમાં દેખાતા હતા. પછી પૃથ્વી દેવીનું પણ વેદ મંત્રોથી પૂજન કર્યું, નૈવેદ્ય ધરી આરતી કરી. કન્યાઓ ગીત ગાતી હતી. તે સમયે સાક્ષાત પૃથ્વી દેવી શ્રી હરિને ખોળામાં બેસાડી દૂધપાક પાઈ અને આશીર્વાદ આપતા હતા. બીજી સર્વ દેવીઓ બાલકૃષ્ણ પ્રભુની પૂજા કરતી હતી. ગોપાલકૃષ્ણ પિતાજીએ સર્વને ભોજનપાન કરાવ્યા, દાન આપ્યા. પછી બાલકૃષ્ણ પ્રભુને પૃથ્વીમાં બેસાડ્યા. તે સમયે એક ભિક્ષુકી કોઈ દિવસ ન જોઈ હોય એવી આવી અને માતા કમલા લક્ષ્મીને પૂછ્યું. માતા કમલા લક્ષ્મીએ પૂછ્યું, તારે શું જોઈએ છીએ? તું કોણ છો? ત્યારે તે સ્ત્રી કહે, હું પૃથ્વીની પુત્રી સિંહિકા નામે છું. મારી માતાએ તમારા પુત્રને રમાડ્યો, તેથી હું પણ તમારા પુત્રને રમાડવા આવી છું. હું વનમાં તપ કરું છું. આ બાલકૃષ્ણ મારા હૃદયમાં દેખાણા, તેથી હું અહીંયા આવી છું. તે પ્રભુ માટે
મેં હજારો વર્ષ નિરાહાર રહીને તપ કરું છું, તથા મારી હજારો બહેનો તે પણ તપ કરે છે. અમે સર્વ પર્વતમાં ગુફા રૂપે રહીએ છીએ અને પૃથ્વી દેવીની અમે પુત્રીઓ છીએ. આ હું તમને સત્ય કહું છું. કમરા માતા કહે, સત્ય કહેતી હો તો લે આ મારા પુત્રને રમાડ. સિંહિકા બાલ પ્રભુને તેડી ચુંબન કર્યું, રમાડવા લાગ્યા. પારણીયમાં સુવાડ્યા. માતાજીને કહ્યું, મારી બહેનોને પણ બોલાવી આવું. એમ કહીને મેરુ આદિ સર્વ પર્વતોમાં ગુફાઓમાં રહેલી 10,000 પૃથ્વીની પુત્રીઓ તે આવી. તે કન્યાઓએ કુંકાવાવમાં આવી કમરા માતાની સ્તુતિ કરી. પહેલાં હું રમાડું એમ પરસ્પર કહેવા લાગ્યા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે સર્વનો ભાવ જાણી અનેક સ્વરૂપો ધારણ કરી અને એક સાથે સર્વ કન્યાઓના મનોરથ પૂરા કર્યા. સર્વ કન્યાઓએ પોતાનો જન્મ સફળ થયો એમ માની પ્રભુને પ્રાર્થના કરી. હે પ્રભુ, તમારી દાસી એવા અમને સદા માટે તમારી સેવા આપો. બાલકૃષ્ણ ભગવાન કહે, તથાસ્તુ. તમારી પાસે યોગીઓ, તપસ્વીઓ, સાધુઓ, વૈરાગીઓ વાસ કરશે. તેની તમે સેવા કરજો, તેથી તમારી યશ કીર્તિ થશે. સર્વ કન્યાઓએ લોમસુષીના આશ્રમમાં એક સ્વરૂપે નિવાસ કર્યો. ભગવાનને વરવા માટે વિચાર તો કરો. દર્શન માટે હજારો વર્ષથી તપ કરતા હતા, નિરાહાર, અનાજ પાણી કાંઈ ખાધા પીધા વગર. કેવા મૂંઘા છે મહારાજ. ચાવડા ગામમાં ભગવાન આ શબ્દ બોલ્યા હતા, પોતે સ્વયં બોલ્યા હતા મહારાજ કે આગળ લાખો વર્ષ તપ કરતા ભગવાનને મેળવવા માટે, છતાં ભગવાન ન મળતા. રાફડા થઈ ગયા હતા છતાં ભગવાન ન મળતા. એવા મૂંઘા ભગવાન અત્યારે આ ગામમાં ઘરે ઘરે પગલાં કરે છે. વિચાર કરો. જો અત્યારે કથામાં આવ્યું કેવડું તપ કર્યું. 10,000 બહેનું બધાએ તપ કર્યું. પૃથ્વીની દીકરીઓ હજારો વર્ષથી નિરાહાર રહી અને તપ કરીએ છીએ. ભગવાને કૃપા કરી, બધાને મળ્યા તો ખરા, બધાને આનંદ આપ્યો. હજારો સ્વરૂપ ધારણ કરી ભગવાને બધાને આનંદ આપ્યો. એવા આનંદ આપનારા, ભક્તોને સુખ આપનારા બાલકૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ કહે છે, હે રાધાજી, અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુનું આ ચરિત્ર જોઈને માતા કમરા લક્ષ્મી આશ્ચર્યને પામ્યા. આવા દિવ્ય દર્શન કૃપાનાથ પ્રભુ કૃપા કરે ત્યારે જ થાય છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. દિવસે દિવસે ભગવાન લીલાઓ કરતા જાય છે, આનંદ આપતા જાય છે. હનુમાનજી ઉપર કૃપા કરી છે, ભક્તો પર કૃપા કરી છે. કુકાવાવમાં જ ભગવાન પછી ધીમે ધીમે ગાયું ચારવા જવા માંડ્યા. ગાવલડી ચારતા ને મોરલી વગાડતા, વાડીએ રહેતા ને રખવાડું કરતા. ખેડૂતની ઘરે અવતાર ધારણ કર્યો ભગવાને. એટલે બધા કામકાજ એમ હોય. એક દિવસ ગોપાળ બાપા, અત્યારે પ્રસાદીનો કૂવો છે બ્રહ્મ પેલેસની બાજુમાં સાઈડમાં, ત્યાં કૂવા આપતા હતા. એટલે અંદર ગરેડી અંદર પડી ગઈ. મહારાજને ગોપાળ બાપા કહે, બહાર આ બળદ ઊભા છે, બળદ ઝાંડા ઊભા છે, એનું ધ્યાન તમે રાખો. હું અંદર ઉતરું, કૂવામાં ઉતરું. કૂવામાં તો ઉતરા, બહાર આવ્યા જોયા ભગત મહારાજે ઘનશ્યામ સ્વરૂપ ધારણ કરીને દર્શન આપ્યું. શ્રી ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ ધારણ કરી અને ગોપાળ બાપાનું દર્શન આપ્યું. અને ગોપાળ બાપા તો ભગવાનને ભેટી પડ્યા. ભગવાનની લીલા એવી છે, ક્યારેક ભગવાન પોતાનું ભગવાન પણ દેખાડે,
અને ક્યારેક કે લૌકિક પણ દેખાડે, ક્યારેક સંશય થાય. ઘણા પ્રસંગમાં એવું થયું છે. ભગવાન સાધુ થવાની વાતો કરવા માંડ્યા છે. વાડીએ રહેતા હતા, રખવાડું કરતા હતા. એકવાર મહારાજને પગમાં કાંટો લાગ્યો. મહારાજ પોતે વાત કરી, કાંટો લાગ્યો પગમાં, કે હોરો નીકળી ગયો. બધા તો ઘરે વયા ગયા, હું વાડીએ એકલો હતો. ગોતવા નીકળ્યા, ગોતવા આવ્યા બધા. એ ઓઘો સમજે ને, ઓઘામાં ઓઘો હતો દાંડરનો, કડબનો. એમાં મારે અંદર ઘેર બેઠા. ગોતતા ગોતતા આવ્યા, ઊંકારા જ્યાં થતા હતા ને ત્યાં આવ્યા, કે આમાં ઊંકારા આમાંથી આવે છે. જો ક્યારેક લૌકિક લીલા કરે, ક્યારેક અલૌકિક લીલા કરે, ભગવાન છે. ક્યારેક ભાગવા માંડે ને ક્યારેક બધાને ભગાડી મૂકે, ક્યારેક ભગવાને ભાગવા માંડે, રણછોડરાય કહેવાય ગયા. એવી અનેક લીલા ભગવાનની છે. મારી કે પછી આવીને મને ગાડામાં બેસીને ઘરે લઈ ગયા. પોતે વાત કરતા, કાંટો એક વાર લાગ્યો હતો. બીજું ખેતર મારાને રેલના પાટા બાજુ. શું કહેવાય ખબર? રેલના પાટા બાજુ, રેલવેના પાટા બાજુ. શું કોઠા કહીએ? શું કોઠા? કોઠો કહીએ, ગઢ કહીએ, કોઠો કહીએ. અહીંયા હતા મહારાજ. બધા પરિવાર વાળા, બધા પરિવાર આખો હતો. મહારાજે રેલના પાટામાં હામો ભરી, આમ ટ્રેન આવતી હતી, હામો ભરી, આમ નો હિલા નહીં. આખી ટ્રેન ઓલા સિટી મારી થાકી ગયો ડ્રાઈવર. મારે હિલા જ નહીં, એમ કે છોકરું છે ને આગું ભાગી જાય. સિટી મારી ઘણી બધી ભગત. આખી ટ્રેન વહી ગઈ, ટ્રેન વહી ગઈ. ઓલા ટ્રેન ઊભી રાખીને જોવા આવ્યા. મહારાજ ઊભા આમ જ, આ પંજો કેમ કર્યો એમ ઊભા. મહારાજ શું બતાવ્યું? ભગવાન પણ બતાવ્યું કે અમે સ્વયં છે. દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાન આવ્યા, દર્શન આપી રહ્યા છે. ત્યાં એક મોટું એક ઝાડ હતું. ખીજડાના ઝાડ ઉપર ચડીને જોયું કે મારા ભક્તો કઈ દિશા તરફ છે. છગન ભગતે વાત કરી કે મહારાજ એકવાર એવી વાત કરી, એ ખેતરને શેઢે ખીજડો હતો ને, ખીજડામાં ચડ્યા મહારાજ. તે જોયું કે વંશી તરફ છે, વંશી તરફ છે, કાશી તરફ છે, ધોરાજી તરફ છે, સૌરાષ્ટ્રમાં બધી જોયું. લીલા ભગવાનની. ભક્તો ભગવાનને ગોતે, ભગવાન ભક્તોને ગોતે, લીલા કરે. તો જાણી લીધા, ભક્તોએ પણ જાણી લીધા. ભગવાનને જેમ સેવા જાણીએ, જેવા સેવા હાજરીમાં, હયાતીમાં પણ ભગવાનની બાળ લીલા એવી છે. ભગવાન કે ખૂબ લીલા કરી, ખૂબ. આપણે વાત કરીએ મૃત્યુ ભગત, 1 વર્ષ કથા હાલે એટલી બાળ લીલા લખાઈ આમાં મૂળ ગ્રંથમાં. આ તો આ એક એક લીટીમાં હિંમત ભગતે શોર્ટકટ કર્યું. હાવ બહુ મોટી કથા, આખું વર્ષ બિહારી પડે. હવે એ આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાન સાધુ થવાની વાતો કરતા હતા. એ બધાને ગમતું નહીં કે આવડો નાનો બાળક છે અને એ સાધુ થવાની વાતો કરે. અને કંઈક થઈ ગયું લાગે. વડીલોની સલાહ લીધી કે શું કરવું, આવડો છે, નાનકડો છે, ને સાધુ થવાની વાતો કર્યા કરે, મુક્ત નથી. બેન સાધુ થવું, તમારે સાધુ થવું. બધા સલાહ લીધી. શું આપ્યું કે એનું આગળના જમાનામાં ઘોડિયામાં હક પણ થતા. છોકરા મોટા થયા પછી નહીં, અત્યારની જેમ નહીં. એ ઘોડિયામાં હોતું હોય ને છોકરું, કે એકબીજા વેવાય વેલા થઈ ગયા હોય. એટલો વિશ્વાસ હતો, વિશ્વાસ પરિવારમાં એટલો વિશ્વાસ હતો. એ એમ કરો કે છે ને કુંવરજીનો હક પણ કરી નાખો, એટલે એનું મન છે ને બાઈમાં વીવી જાય, એટલે સાધુ થવાની વાતો કરતા બંધ થઈ જાય. અત્યારે કેમ ફોન ચાલુ થઈ જાય, એમ સાધુ થવાની વાત પછી બંધ કરી દઈએ, બીજી વાતો કરે પછી એમ. મહારાજ કે આવું કાંઈ કરો માં. માતા પિતા ગયા, બાજુમાં ગામ ઓલું કયું ગામ છે, લાખા પાદર. કન્યા જોઈ આવ્યા, હો નક્કી કરી આવ્યા. મારે ખબર પડી, મારે વૈધા કે તમે આવું શું કામ કરો.
અમારે સંત રૂપ ધરીને વિચારવાનું છે. જગતનું કલ્યાણ કરવા અમે આવ્યા થઈ અને તમે અમને રોકોમાં. એ સમયે મહારાજ 9મા વર્ષે 10મા વર્ષે જુનાગઢ ગયા માવજી બાપા ભેગા. માવજી બાપાને કહે તમારે જવું તો કુકાઓ જાઓ, મારે નથી આવવું. અરે પણ હું શું જવાબ દઈશ? તમે ભેગા ચડી ગયા હતા બાલકૃષ્ણને આ કુંવરજીને ક્યાં મૂકી એવા? મારે ના પડી, હવે મારે નથી આવવું. તો સમજાવીને પછી છેલ્લે કે અહીંયા નો કાંઈ નહીં, અહીંયા ઓળિયા ગામ હાલો. મામાનું ગામ ઓળિયા ગામ, મામાનું ગામ ઓળિયા ગામ. દેસાઈ પરિવાર, પ્રેમજી બાપા દેસાઈ ગયા રોકાણા મામાની. અહીંયા ચરિત્ર કર્યું. ભૂતનું ટોળું સામે આવતું હતું, સંધ્યાનો વખત હતો. મામા ગાડું હલાવતા હતા, મહારાજ ગાડામાં બેઠા હતા. ભૂતનું ટોળું સામે આવ્યું. મામાને ખબર પડી કે અહીં કાંઈ ચરિત્ર થાય છે. આજુબાજુમાં એવા ઝાડવા હતા, ખીજડા બીજ ઝાડવા હતા, અહીં ચરિત્ર થાય છે. એટલે મામા તો ગાડું મૂકી કૂદકો મારીને ભાગ્યા. હો બોલતા ગયા જોરથી, હો કે ભાણા ભાગજે, ભાણા ભાગજે. આ ભાણો થોડો ભાગ એવો હતો. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાને ભૂતરાનું ટોળું તો આવ્યું, પણ સુદર્શન ચક્ર ધારણ કર્યું. આમ જેમ કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું ને, એમ આપણે મારે જે સુદર્શન ચક્ર ધારણ કર્યું. વીટી હતી ને વીટી એ સુદર્શન ચક્ર સ્વરૂપ આપી દીધું. એનું ફરવા ભૂતરાના ટોળા ઉપર તણખા જરે, અગ્નિના તણખા જરે રાયડું દેતા બધા ભાગ્યાઓ. શાંતિ થઈ ગઈ. મામા આવ્યા કે શું તારી પાસે હતું? એ શું હતું? તો કે આ વીટી છે. મારી પાસે તો કાંઈ નથી, આ વીટી છે. તે દીથી મામાને એમ થઈ ગયું કે આપણો ભાણો ચમત્કારી છે, ગમે એમ હોય. આ ભાણો આપણો જેમ તેમ નથી. હો મહિના ગુણ ગાવા મહારાજના. કુકાઓ ગયા, પછી કેળવા આવ્યા. કુકાઓ ગયા મહારાજ, સાધુ થવાની વાત કરી પાછી. 11 વર્ષ મહારાજ કુકાઓમાં રહીમાં. 11મે વર્ષે જેતપુર ગયા. મહારાજના આગ્રહથી કે હવે કમર માતાજીએ પણ એમ કીધું કે હવે અમે તમને નહીં રોકીએ. મહારાજનો આગ્રહ આટલો બધો છે તો હવે આપણે વિરોધ નથી કરવું. કારણ 3-4 ભાઈ તો હતા, ભલે મહારાજ સાધુ થાય. દીક્ષા લીધી. વધારે અભ્યાસ માટે પછી જુનાગઢ આવ્યા. થોડોક અભ્યાસ ત્યાં જેતપુરમાં કર્યો, પછી જુનાગઢ આવ્યા. જુનાગઢ આવ્યા પછી ઘણો અભ્યાસ કર્યો. પછી મહારાજે કાશી જવાનો વિચાર કર્યો. વધારે અભ્યાસ માટે હજી આગળ વધવું હોય તો કાશી જવું પડે. ત્યારે સંત દીક્ષા લઈ લીધી. ગુરુજનોને વાત કરી કે મારે કાશી ભણવા જવું છે. એ જમાનો એવો હતો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ સાધુ છે ને આપણો દેશ મૂકીને બહાર ન જતા. કેમ? તો કે કાશી બાજુ એ બાજુ જાય તો એને ખબર થોડી હોય આ સ્વામીના ધર્મ શું હોય, એની યારે કેમ રહેવાય, કેમ વર્તન કરાય, એને બધા એ લોકોને ખબર ન હોય કાંઈ. અમે જ જોયું હતું એકવાર રાજકોટના સ્ટેશનમાં. હો સ્વામી જતા હતા ને બહાર ટ્રેનમાં બેઠા, પાછળથી બાઈ હોત ધક્કા માર, સ્વામી જલ્દી જાઓ જલ્દી જાઓ. લોકલમાં તો બધું એમ જ કેપી સામી તો એને ધક્કો માર. ક્યારે હજી આગળ આગળ જાય તો આપણે રાજકોટની વાત કરવું, તો બહાર જાય તો પછી શું રહીએ. એટલે સંતો કોઈ આપણો સૌરાષ્ટ્ર મૂકીને બહાર ન જતા, બીજા રાજ્યમાં ન જતા. મારે નક્કી કર્યું જવું છે કાશી ભણવા. નક્કી જ કર્યું જવું જ છે. તો બધા રાજી છે, રજા આપી. અજાણ્યો દેશ છે તો ગુરુ મહારાજે ઊનની ધાબળી આપી. બાલમુકુંદ સ્વામીએ ઊનની ધાબળી આપી કે પરદેશ છે તમને ઓઢવા પાથરમાં કામ લાગશે. પહેલી વાર જાય ભગવાને અજાણ્યો દેશ. જમવા માટે પાસેરના પેડા, અત્યારે પેડા 10 થઈ ગયા, આવડાવડા થઈ ગયા. એટલે પાસેરનો 250 ગ્રામનો એક પેડો, મોટા પેડા, આખો ડબરો ભરી દીધો. અને મમરાનો ડબરો ભરી દીધો. કા ભાતું
પછી આગળ જાવ તો વ્યવસ્થા થાય, ટ્રેનમાં ખાવાનું, માં જવાનું, ઓળખાણ થાય, પછી બધું થાય ને. ત્યારે ભગવાને કાશી જવાનું નક્કી કરી દીધું અને આપણે પણ કાશી જઈશું, મહારાજ ભેગા જાય આપણે.